વિકસિત ભારત સશક્ત ભારત માટે એક રાષ્ટ્ર એક ચૂંટણી અનિવાર્ય તેમ કેસી પટેલે જણાવ્યું હતું. પાટણ એપીએમસી હોલ ખાતે એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભ પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. પાટણ વિધાનસભા દ્વારા બુધવારે પાટણ એપીએમસી હોલ ખાતે હુડકોના સ્વતંત્ર ચેરમેન કેસી પટેલના અધ્યક્ષસ્થાને એક રાષ્ટ્ર એક ચૂંટણી સંદર્ભે પાટણના પ્રબુદ્ધ નાગરિક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. એક રાષ્ટ્ર એક ચૂંટણીની પહેલને જન જન સુધી પહોંચાડવા માટે પાટણ વિધાનસભા વિસ્તારના પ્રબુદ્ધ નાગરિકોને સંબંધિત કરતા કેસી પટેલે જણાવ્યું હતું કે વિકસિત ભારત સશક્ત ભારત માટે એક રાષ્ટ્ર એક ચૂંટણી અનિવાર્ય હોવાનું જણાવી તેઓએ એક દેશ એક ચૂંટણીના મહત્વ અને ઉદ્દેશો વિશે ઊંડાણપૂર્વક સમજણ આપી હતી. આ કાર્યક્રમમાં ઉપસ્થિત કેસી પટેલ સહિત પ્રદેશ મંત્રી જયશ્રીબેન દેસાઈ, પાટણ જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ મોહનભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન સ્નેહલભાઈ પટેલ તેમજ ભાવેશભાઈ પટેલ, પાલિકા પ્રમુખ હિરલબહેન પરમાર તેમજ શહેર ભાજપ પ્રમુખ હર્ષ પટેલ, પાટણ તાલુકા ભાજપ પ્રમુખ રાહુલ પટેલ તેમજ વિવેક પટેલ, કાર્યક્રમના સંયોજક જયેશભાઈ પટેલ સહિત પાટણના ડોક્ટર, વકીલ, ચાર્ટર્ડ એકાઉન્ટો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો અને વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી એક રાષ્ટ્ર એક ચૂંટણીના સંકલ્પ ગ્રહણ કર્યા હતા. સમગ્ર દેશમાં જે 1951થી 1967 સુધી વિધાનસભા અને લોકસભાની ચૂંટણીઓ એકસાથે યોજાતી હતી. કાળક્રમે 356ની કલમ કેટલીક સરકારો પાડી દીધી, કેટલાક રાજ્યોની નવી રચના બની અને લોકસભાની ચૂંટણી 1971માં 11 મહિના પહેલાં કરવામાં આવી. ત્યારથી આ એક સાથે ચૂંટણીની સાયકલ તૂટી છે. એક સાથે ચૂંટણી કરવાના અનેક ફાયદાઓ છે. ખર્ચ પણ ઘટે છે, આચારસંહિતાના કારણે વિકાસના કામો અટકે છે. આવી અનેક જે લાભ છે, સ્થિરતા પણ સરકારની આવે છે. અને એટલા માટે જ્યારે લોકસભાએ જેપીસી બનાવીને એક રાષ્ટ્ર એક ચુનાવ એના માટે આ કમિટી અત્યારે લોકોની વચ્ચે જઈને લોકોના મત લઈ રહી છે, ત્યારે વિધાનસભા વાઇઝ પ્રબુદ્ધ નાગરિકોના સંમેલનો અત્યારે યોજાઈ રહ્યા છે. આજે પાટણ વિધાનસભાનું પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન એ પાટણ એપીએમસી હોલ ખાતે ખૂબ મોટી સંખ્યામાં ડૉક્ટરો, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટો, એન્જિનિયરો, જુદી જુદી સંસ્થાઓમાંથી ખૂબ લોકો અહીંયા પ્રબુદ્ધ નાગરિકો ઉપસ્થિત રહ્યા. આ વિષય એમની સમક્ષ મૂક્યો છે અને આ વિષય જન જન સુધી પહોંચે અને સૌ લોકોનો એક મત બને કે આ દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજાય અને એના કારણે 2047માં જે વિકસિત ભારત બનાવવા માટેનો સંકલ્પ માન્ય નરેન્દ્રભાઈ મોદીનો છે, એમાં સૌ દેશવાસીઓ સહભાગી બને અને સૌ એક મતે આ દેશમાં એક સાથે ચૂંટણી યોજાય એના માટે મન બનાવે, એના માટેનું એક આ અભિયાન એ અત્યારે ચાલી રહ્યું છે. પાટણ શહેર સહિત જિલ્લામાં ગુરુવારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે દેવસ્થાનો અને ગુરુગાદીએ શ્રદ્ધાળુ ભક્તોએ ગુરુજીના ચરણોમાં ગુરુવંદના કરી હતી. પાટણ શહેર સહિત જિલ્લામાં ગુરુવારે ગુરુ પૂર્ણિમા નિમિત્તે દેવસ્થાનો અને ગુરુગાદીએ શ્રદ્ધાળુ ભક્તોએ ગુરુજીના ચરણોમાં ગુરુવંદના કરી હતી. પાટણ જિલ્લામાં ગુરુવંદનાનો ધર્મમય પ્રસંગે હર્ષોલ્લાસભેર ઉજવાયો હતો. પાટણ શહેરના પંચમુખી હનુમાન મંદિરમાં બ્રહ્મલીન પૂજ્ય નર્મદાગીરીજી મહંતની સ્થાનકે વહેલી સવારથી જ દર્શનાર્થીઓ ગુરુગાદી અને પાદુકા પૂજન માટે ઉમટ્યા હતા. વહેલી સવારે મહંતના પાદુકાઓનું ભક્તજનોએ પૂજન કર્યું હતું અને પાદુકા પૂજન બાદ સમૂહ આરતી કરવામાં આવતા મોટી સંખ્યામાં શિષ્ય અને ભાવિક ભક્તો આરતીના દર્શન પ્રસાદનો લાભો લેવા ઉમટી પડ્યા હતા. તો આ પ્રસંગે હુડકોના ચેરમેન કેસી પટેલ, શહેર પ્રમુખ હર્ષ પટેલ તેમજ ઓસિયા ફાઉન્ડેશનના ટ્રસ્ટી કમલેશ મોદી સહિત મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ ગુરુગાદીના દર્શન માટે ભાવિક ભક્તોની લાંબી લાઈનો લાગી હતી અને ગુરુગાદીના દર્શન કરી ગુરુ પૂર્ણિમાની ભાવિક ભક્તોએ હર્ષોલ્લાસપૂર્વક ઉજવણી કરી હતી. તો આ પ્રસંગે ગાદીના સેવકોને કેસી પટેલે શાલ ઉડાડી સન્માન સ્વાગત પણ કર્યું હતું. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ પ્રસંગે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉમટ્યા હતા અને સંતના આશીર્વાદ મેળવીને ધન્યતા અનુભવી હતી. દેવસ્થાનોમાં ગુરુ પૂજન માટે ભંડારો પણ દર્શનાર્થીઓને લાભ લીધો હતો.
आर्यावत निर्माण द्वारा गुरु पूर्णिमाની પૂર્વ સંધ્યાએ એક વૃક્ષમાળા ગુરુ કે નામ 108 વૃક્ષ એવી 4 વૃક્ષમાળાઓ ગુજરાતના સૌથી મોટા ઓક્સિજન પાર્ક મહાકાળી પીપળવન નોરતા ખાતે અર્પણ કરવામાં આવી હતી. સમગ્ર ભારતમાં ગુરુ પૂર્ણિમા મહોત્સવ 2025 ઉજવાઈ રહ્યો છે, ત્યારે ગુરુ ભક્તની સાથે પ્રકૃતિ ભક્તિનો સંગમ કરી આર્યાવત નિર્માણ દ્વારા પાટણ જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટની અધ્યક્ષતામાં ગઈકાલે પાટણના નોરતામાં મહાકાળી પીપળવન ખાતે મહર્ષિ સચ્ચિદાનંદ તપોવન 108 વૃક્ષ, બ્રહ્મલીન નર્મદાગીરી તપોવન 108 વૃક્ષ, બ્રહ્મલીન આનંદ પ્રકાશ તપોવન 108 વૃક્ષ તેમજ મહંત શ્રી દેવગીરી કપિલ મુનિની તપોવન 108 વૃક્ષ, કુલ 4 વૃક્ષમાળા એટલે કે 432 વૃક્ષો વાવી અર્પણ કરવામાં આવી હતી. આ શુભ પ્રસંગે પથમેડા રાજસ્થાનથી બ્રહ્મચારી મુકુંદ પ્રકાશજી મહારાજ, બ્રહ્મકાળી શક્તિપીઠ નોરતાના મહંત શ્રી દેવગીરી બાપુ તેમજ પાટણ જિલ્લા ભાજપા અધ્યક્ષ રમેશભાઈ સિંઘવ, જિલ્લા વન અધિકારી NJ પરમાર તેમજ અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી પર્યાવરણ અને પ્રકૃતિના સંરક્ષણ એવં સંવર્ધન માટે સૌને આગળ આવવા આહવાન કર્યું હતું. કાર્યક્રમના અધ્યક્ષ કલેક્ટર અને મહેમાનોના હસ્તે સચ્ચિદાનંદ તપોવન 108 વૃક્ષોને દત્તક લેનાર પરિવારના મણિલાલ પ્રભુદાસ પટેલ અને ભરતભાઈ પટેલનું તથા પંચમુખી હનુમાન મંદિરના બ્રહ્મલીન મહંત શ્રી નર્મદાગીરી તપોવનના 108 વૃક્ષ દત્તક લેનાર મહેન્દ્રભાઈ પટેલ, સમોડી પીપળવન સમસ્ત પરિવારનું સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું. તો સમોડા ગામના વતની અને હાલ અમદાવાદ ખાતે નોકરી અર્થે સ્થાયી થયેલા મહેન્દ્રભાઈ પટેલે પોતાનું સમગ્ર જીવન પ્રકૃતિને સમર્પિત કરી દેતા પોતાના માદરે વતન એવા સમોડા ગામમાં પણ સમોડી વન બનાવી ગામમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયાસો કર્યા છે. ત્યારે બ્રહ્મલીન નર્મદાગીરી બાપુની 108 વૃક્ષોની માળાના દાતા બનતા મહેન્દ્રભાઈ પટેલ પરિવાર સહિત તેઓના મિત્ર મંડળ અને સમોડા ગામના ગ્રામજનો દ્વારા 108 વૃક્ષોનું શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી વૃક્ષારોપણ કર્યું હતું અને ત્યારબાદ આરતી ઉતારવાનો પણ લહાવો લીધો હતો. તો મહેન્દ્રભાઈ પટેલે દરેક વ્યક્તિને એક વૃક્ષ પોતાના ગુરુના નામનું વાવીને સાચા અર્થમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી પ્રકૃતિને જીવંત રાખવાના પ્રયાસો કરવા આહવાન પણ કર્યું હતું. ઉપસ્થિત સૌ મહેમાનોએ ચારેય સદગુરુની 4 વૃક્ષમાળાના બધા જ વૃક્ષોનું પૂજન કરી તેમજ ગુરુ આરતી કરીને વાવ્યા અને સૌએ પર્યાવરણ જાળવવા માટે ગ્રીન કમાન્ડોના સંકલ્પ લીધા હતા. સંસ્થાના પ્રમુખ નિલેશ રાજગોર દ્વારા જણાવવામાં આવ્યું કે આ રીતે ગામે ગામ પોતાના સદગુરુના નામે 108 વૃક્ષોની એક માળા દેશી કુળના વૃક્ષો વાવીને ઉછેરીને અર્પણ કરે તો લાખો કરોડો વૃક્ષો ઉછરી જાય અને ગ્લોબલ વોર્મિંગ તથા પૃથ્વીને રક્ષણ મળે અને સમસ્ત જીવસૃષ્ટિનું કલ્યાણ થાય છે. અને એ છે પ્રકૃતિનું જતન. જે નિલેશભાઈ અત્યારે કરી રહ્યા છે એ ખરેખર સરાહનીય છે, પ્રશંસનીય છે. અને આ કાર્યમાં હું જ્યારે પાટણમાં આવ્યો ત્યારે મને એમ કે શુષ્ક જિલ્લો હશે, અહીંયા વનસ્પતિનું જતન કદાચ ઓછું થતું હશે, પણ મેં જોયું કે અહીંયા સૌથી વધારે મેં દાતાઓ પણ જોયા છે, અહીંયા સૌથી વધારે વન પણ જોયા છે, અહીંયા સૌથી વધારે મેં વૃક્ષોનું જતન પણ થતું જોયું છે. અને એ માત્ર પાટણમાં નહીં, સરસ્વતીમાં પણ છે, એ જ રીતે સાતલપુરમાં પણ છે. અને વન વિભાગની સાથેના જ્યારે પણ ઇન્ટરેક્શન થયા છે ત્યારે મેં જોયું કે લોકો વૃક્ષ પ્રત્યે ખૂબ જ લાગણી અનુભવે છે, વૃક્ષનું ખૂબ જ જતન કરે છે. અને આ લાગણી આપણે જો જાળવી શકીશું લાંબા સમય સુધી, આ જ જે અત્યારે ટેમ્પો છે એ જો જાળવી શકીશું તો મને શ્રદ્ધા છે કે પાટણ જિલ્લાનું જે વાતાવરણ છે અત્યારે જે સૂકું વાતાવરણ ગણાય છે, રણની નજીક ગણાય છે, એ વાતાવરણ કદાચ આપણે ચોક્કસપણે પરિવર્તિત કરી શકીશું. અને ક્લાઇમેટ ચેન્જની અસરો આ વિસ્તાર પૂરતી તો ઓછામાં ઓછી આપણે અનુભવી શકીશું એવી મને શ્રદ્ધા છે. જે કાર્ય નિલેશભાઈ કરી રહ્યા છે એ કાર્યને વખાણ કરવા માટે મારી પાસે શબ્દો નથી. એટલા માટે શબ્દો નથી કે આ કાર્ય થકી એ જે પોતે માત્ર બીજા રોજી પણ આપે છે. નોરતા દોલતરામ આશ્રમ ખાતે ગુરુ પૂર્ણિમાની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ. ગુરુ પૂર્ણિમાના પાવન પર્વ નિમિત્તે આજે પાટણ શહેર સહિત વિવિધ ગુરુ ગાદીઓ પર વહેલી સવારથી જ શ્રદ્ધાળુ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. સેવકોએ વિવિધ ગુરુ ગાદીઓ પર જઈને ગુરુપૂજન કરીને ધન્યતા અનુભવી હતી. પાટણ તાલુકાના નોરતા ગામે આવેલ સંત શ્રી નરભેરામ મહારાજની ગાદી આજે પણ પંથકના લોકો માટે આસ્થાનું કેન્દ્ર છે. આ પવિત્ર ગાદી પર દોલતરામ મહારાજ પણ નરભેરામ મહારાજના પંથે ચાલીને સમાજના હિતના કાર્યો કરી રહ્યા છે. સંત દોલતરામ મહારાજે શિક્ષણની જ્યોત જગાવી વ્યસન મુક્તિ
તેમજ કુરિવાજો અંધશ્રદ્ધા દૂર કરવાનો સંદેશ આપ્યો છે। ત્યારે આજે ગુરુ પૂર્ણિમાના પાવન પ્રસંગે વહેલી સવારથી જ નોરતા આશ્રમ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દર્શન માટે ઉમટી પડ્યા હતા। દર્શન માટે શ્રદ્ધાળુ ભક્તોની લાંબી કતારો સર્જાઈ હતી। ભાજપના આગેવાનો તેમજ પાટણ પંથકના લોકોએ દોલતરામ મહારાજના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી। આ પ્રસંગે દોલતરામ બાપુએ અંધશ્રદ્ધાથી દૂર રહેવા તેમજ જગતનું કલ્યાણ કરવા માટે પર્યાવરણનું જતન કરવાની સાથે સાથે વૃક્ષારોપણ કરવા પણ અનુરોધ કર્યો હતો। સાથે સાથે રાજસ્થાનના રણુજા ખાતે શ્રાવણ તથા ભાદરવા મહિનામાં સતત 40 દિવસ રામ રસોડાનું સનાતન ગુજરાતી અન્નક્ષેત્ર આશ્રમ ખાતે દોલતરામ મહારાજ દ્વારા આયોજન કરાયું છે, જેમાં રણુજા ખાતે આવનાર તમામ ગુજરાતીઓ માટે રહેવા અને જમવાની વિનામૂલ્યે સગવડ સનાતન ગુજરાતી અન્નક્ષેત્ર આશ્રમમાં કરવામાં આવી છે। તો આ સેવાનો લાભ લેવા દોલતરામ મહારાજે લોકોને અપીલ કરી છે। આજના પવિત્ર મંગલ અવસર અને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ સમગ્ર ભારતમાં ગુરુ પરંપરાથી માનતા આવતા આપણા ઋષિમુનિઓ, મહાપુરુષો, સતી જતી અને ધાર્મિક ભાવનાની રાહે ચાલવાવાળો વર્ગ આજે પોતાના સદગુરુના શરણે જઈ એમના ચરણોનો સ્પર્શ કરી પોતાના જીવનને ધન્ય બનાવે છે। સદગુરુના શરણે જઈ અને પોતાની જાતને વ્યસન મુક્ત બનાવે છે અને એનાથી સમાજને પણ સંદેશો પહોંચે કે આપણું જીવન છે એ આપણે બધા ભેગા મળી સંતોના શરણે જઈ એમના ચરણો લઈ વ્યસનથી દૂર રહીએ, અંધશ્રદ્ધાથી દૂર રહીએ, ભાઈચારાની એકતા સાથે દેશવાસીઓનો એક સૂર થાય, અખંડિતતા જળવાય અને આપણા પરંપરાની જે આપણને સંસ્કૃતિ છે ભારતીય એને ઉજાગર કરી અને વિશ્વ લેવલે પહોંચાડીએ એવો શુભ દિવસ આજે આપણને બધાને સોંપ્યો છે। તો અમારે જતી જતી સેવકો અને મહાપુરુષો દ્વારા અને વધારેમાં વધારે વિનંતી કરું કે મીડિયા દ્વારા પણ આ સંદેશો સમગ્ર સમાજમાં અને વિશ્વ લેવલે પહોંચે અને આપણી ભારતીય સંસ્કૃતિને આપણે બધા ભેગા મળી અને ઉજાગર કરી અને વંશ પરંપરા એ જાગતું રહે તેવા પ્રયત્નો કરીએ એવી ભાવના સાથે ભારત માતા કી જય। ગુજરાત પોલીસે આજે બપોરે 12 વાગ્યાથી રાજ્યભરમાં નશાકારક દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને રોકવા મેગા ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે। આ અભિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની સૂચનાથી હાથ ધરવામાં આવ્યું છે। અભિયાનનો મુખ્ય હેતુ NDPS એક્ટ હેઠળની દવાઓનું પ્રિસ્ક્રિપ્શન વગર વેચાણ રોકવાનો છે। સાથે જ પ્રતિબંધિત દવાઓનો જથ્થો અને નિયમ વિરુદ્ધ સંગ્રહ તપાસવામાં આવી રહ્યો છે। પાટણ સહિત રાજ્યભરમાં સ્થાનિક પોલીસ, LCB, SGO અને જિલ્લા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। શાળાઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓની નજીકના મેડિકલ સ્ટોર પર વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। તપાસ દરમિયાન એમિડોપાયરીન, ફ્રેનાસેટિન તેમજ નિયાલામાઇડ તેમજ ફેનાઇલફ્રાઇન જેવી દવાઓ તપાસ દરમિયાન દવાઓના ગેરકાયદેસર વેચાણ પર ખાસ નજર રાખવામાં આવી રહી છે। આ દવાઓ માત્ર ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન સાથે જ વેચી શકાય છે। પાટણ જિલ્લામાં સાંજે 4 વાગ્યા સુધીમાં 61 મેડિકલ સ્ટોરમાં ચેકિંગ કરવામાં આવ્યું। નિયમ ભંગ કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે। ભારતીય સંસ્કૃતિમાં ગુરુ પૂર્ણિમાનું ખૂબ મોટું મહત્વ રહેલું છે। આજે પાટણ ખાતે ઠેર ઠેર ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી। ત્યારે પાટણના જલારામ મંદિર ખાતે પણ ગુરુ પૂર્ણિમાને લઈને વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। જ્યારે જલારામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી નારાયણ કાકા અને તેઓના પુત્ર રજનીકાંતભાઈ ઠક્કર સહિત વિવિધ ભાવિક ભક્તો દ્વારા જલારામ બાપાનું પૂજન, પાદુકા તેમજ પૂજન આરતી સહિત પ્રસાદનું વિતરણ કરી ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરી હતી। તો આ ગુરુ પૂર્ણિમાને લઈને દર્શનાર્થે આવતા ભાવિક ભક્તો માટે ગાંઠિયા અને બુંદીના પ્રસાદનું પણ વિતરણ જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું। ગુરુ પૂર્ણિમાને લઈને મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ જલારામ બાપાના દર્શન પ્રસાદનો લાભો લઈને ધન્યતા અનુભવી હતી।